ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અહીંયા અમે પણ મજામાં છીએ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ જો મમ્મીએ શું તમે લોટો દળો કે શું કર્યું? આ દાળ કરી નીચે તો પેલા શું છે? દાળ છે. હવે આજ મમ્મી કહે છે બહુ મસ્તની ટેટી આવી છે. બહુ મસ્ત. જોઈએ હવે લીલી છે કે પીળી? લીલી છે. ઓકે. હા, અને મમ્મીએ જો કચરાની દાળ કરી છે. વિડીયો ચોટી ગયો તો જય શ્રી કૃષ્ણ. હા ખરી. તો સવારમાં તો આપણે એ જોઈએ ફ્રૂટની ખરીદી, શાકભાજીની ખરીદી હોય, બીજું તો શું હોય ત્યાં? હા, સીવડા લીધા. તો ધાણા છે, તો ધાણા કેમ સસ્તા છે કે શાકભાજી કેવું છે અત્યારે? સસ્તું કે મોંઘું? સોનું 1.5 કિલો છે. સોનું 1.5 કિલો. હા, સીવડા આવી ગયા છે. સીવડા લીધા અથાણું કરવા. અમુક ટેટી મોળી હોય ને તો એમ જ લાગે સીવડા ખાવી છે કે ઝાઝો ફરક ન પડે સીવડા ને પછી આમાં ટેટીમાં. નહીં, આ ટેટી મસ્ત છે. અને જો કેસર કેરી પણ આવી ગઈ છે, બધાની ફેવરિટ. કેસર કેરી છે કાગડા? કાગડા છે. કાગડા કેરી. અને આમાં ટેટી. એમાં ટેટી છે. તે ટેટી કેટલા ને આવી? ઈ પસાર છે. એટલે આમ 1.5 કિલો એમ શું છે? સોની 5 કિલો આપે છે? 4 કિલો? કોની 2.5 કિલો દેતો તો. 2.5 કિલો આપે છે? પણ ટેટી એટલે ટેટી આ તો. પણ વચ્ચે તો સોની 5 કિલો ને 4 કિલો આપતો હતો. પણ આ ટેટી બીજી છે. હા ભાઈ, કચ્છી કે હા, એટલે ઈ મને ખબર છે. કચ્છી કઈક આવી છે નવી ટેટી. હવે કોને ખબર? કચ્છની કચ્છી હશે. હોની 2.5 કિલો. હા, મને પસંદ 2 કિલો દીધી છે. કારણ કે ઈ ફ્રૂટ વાળા ભાઈ કે શાકભાજી નક્કી ન હોય, ક્યારેક ફ્રૂટ લઈને આવે, શાકભાજી લઈને આવે. મમ્મીને લીધું, મરચી લીધી, એટલે મમ્મીને થોડુંક સસ્તું આપી દે. હા, જો આદુ, મરચી અને કેરી. આજે ફોન તો બહુ ચોટી જાય છે. ફોન ખર્ચો કરાવશે કે શું? તો એવી છે, કારણ કે કેરી છે ને અમારા ઘરમાં બધાને છે ને બહુ ભાવે. કેરી અને પછી મસાલો નાખીને ખાય. સંભારાની કેરી એ નથી કરવું. કેમ? બોળો વઘારેલો પડ્યો છે ને ડબલું, તે અથાણું જ કરવું છે. કેરી નથાણું જ કરવું છે. મેથીનો બોળો સડાવવો છે. ઓલો આપણે એસકે નો સડાવી છે ને, એ નથી સડાવવો છે. ઘરે મેથીનો બોળો તૈયાર કરીને નાખવો છે. પડ્યો છે. હા, છે. ભીરું છે. ઈ હાલે તઈ. એટલે આ રાત સાંજે સુધારી હળદર મીઠા નાખીને બપોર સુધી ફૂકાવા દઈ, પછી રોળી દેવાનું છે. હા, તો જો મમ્મી આદુ કેટલાનું આવ્યું? 20 નું આદુ. 20 નું એટલો 250 એમ કઈ કેટલાનું આવે? એમ દીધું છે. વજન કોણ જોવે? કારણ કે આપણે એવું 250 કિલો એવું કઈ લેવું ને, આપણે કે 20 નું આપો. 20 ના ધાણા 30 ના ધાણા એટલે તો એમ. આ દાણા દાણા જો. હા, તો ઝાઝા આવ્યા આ વખતે તો. તેથી મેં હાંજે લીધા હતા તો 20 ના એટલા જ આવ્યા હતા. હા, 10 ના દાણા છે. આ 10 ની મરચી જો. ઝાજી એવી તઈ. હા, પછાડ ચાઈ ટેટી છે. બરોબર. અને સીવડા ગેડી ભીરા જો. તો વાળા અથાણું તો તમને ખબર છે. હા, અમારે અથાણા બહુ જોઈએ. મારા સિવાય ઘરમાં બધા અથાણા બહુ ખાય, બધાને બહુ ભાવે. હા, ચાલુ જોઈએ અમારે તાજા અથાણા ને એવું. ડોડા લીધા. તૈયાર ડોડાય છે અને તરબૂચ છે. કેટલું છે, કેટલું ખાયું તો ભગવાન જાણે. ક્યારે ખૂટશે અમારે છે ને, કારણ કે વસ્તુ કોઈ વાત ખૂટે નહીં, કારણ કે બધા છે ને ટિફિન લઈને વહી જાય. એટલે અમે બે જ ઘરે હોય તો કેટલું ખાવી એમ થાય. એટલે બરાબર બહુ હાલે આગળ. નકર આવડિયા ટેટી તો હું તરબૂચ રવિવારે હું લાવીશ. 2 લાવી હતી, જે એકમાં જ એક શીર પડી છે ફ્રીજમાં. હા, એક શીર હજી પડી છે અને તો જ એક તરબૂચ પડ્યું છે. એટલે એવું છે અમારે બધું. આ કોતરો એટલે એમને દેવા દીધું છે ને, આ ટેટી એક ખાવું આવું. હા, એટલે હાલે ફ્રીજમાં મુકાય નહીં. પછી બે પડી રહે. હા, કાલ આજને સાંજે ખાહે, કાલ ખાવું. તો ચાલે. હા, 2 દી હાલશે. હવે 2-3 દી નથી લેવાનું. હા, 2-3 તોય લેવાય જાય કાંઈક ને કાંઈક હોય તો એવું છે. ઓલો બાબો લઈ જ જાવ કે ઈ તો કે ઈ તો પણ આપણે પછી સખાડી જેની સખાડી ને આઈ જેની પછી જોવા નહીં મળે. બરોબર. અને મેં લાઈક 50 રૂપિયાની જ લઈ લો છે. સરસ. અને આ બાજુ હું આ સાફ કરી નાખ્યા હે દાણા કેમ કે ખારી સિંગ છે? અરે આપણે બાટલા કીડી નો છડી ગઈ. 2 બાટલા નાઈ કાણા પડ્યા છે. તે કીડીએ કાણા પડ્યા હતા કે હતા સા બાટલામાં કાણા? ના રે ના, એક તો આવો નવો બાટલો જો ભરેલો બાર પડ્યો. પણ આવું કોને ખબર છે હવે કીડીએ પાડ્યા 2 માં કાણા એટલે કીડીઓ ગરી ગઈ. પાણી ભર્યું ને છે એટલે પાણી બહાર નીકળ્યું. બરાબર. ત્યાં એની ખારી સી અને શીકી બનાવી નાખશું. બનાવી નાખી શીખી લઈ આવ્યા.
દાણા દઈ આવીને તૈયાર આપે એ કર્યું ઠીક બરોબર કિલો નથી સીટી જોયું મેં લીધી. હા અને કિલો ખારી શેંગ લીધી. ઠીક બરોબર 2 મેં કિલો થયું તું દાળ આપણા. ઠીક મેં નથી જોયું એટલે ખબર નહીં તો તમે નહોતા ને હા. તે રવિવારે ઊન સંદે પછી ગયા તા ઠીક હીરાબાગથી લઈ આવ્યા. ઠીક હા હીરાબાગ કેટલા એમાં કેટલાના કિલો ઉપર ભાવ લે કે દાણા આપો એટલા પ્રમાણે આપી દે 2.5 મજૂરી કિલો ગણતા હશે ને આપણા દાણા થતા હા તો પછી 1 કિલો હવા કિલો સીટી આવી અને હવા કિલો ખારી શેંગ. તો આ બાજુ જો આપણે ઘનશ્યામ મહારાજ અને કાનુડાને નવા વાઘા પહેરાવી દીધા છે બંને છે રેડ અને જાસૂદનું ફૂલ જો હાથમાં કારણ કે જાસૂદના ફૂલ બહુ સારા થાય છે એટલે જાસૂદના ફૂલ અને આ વાઘા છે ને હાથના ભરેલા છે મમ્મીએ ભરેલા ને પછી સીવડાવેલા છે વાઘા અને આ આપણા કાનુડો અને આ બાજુ છોકરાઓ જો ક્રિકેટને બેટ દડે રમી રહ્યા છે જ્યોત્સના માસીની આવ્યા છે ને ભાણકી રમવા માટે વેકેશનમાં વેકેશન પડી ગયું છોકરાઓ તમારે નથી પડ્યું તો કેમ સોમવારની શેની રજા વેકેશન નથી પડ્યું તો કેમ શેની રજા તમારે એમ નથી કેવું તો એવું છે છોકરા જવાબ એ નથી આપતા અને જો વરિયાળી સૂકવા માટે મૂકી છે કારણ કે પછી આને દળીને પછી પાવડર બનાવવાનો છે શરબત માટેનો અને આ અમારી કરેણ અને આમાં જાસૂદનું ફૂલ રોજ એક આવે છે લઈ લઈએ છીએ આમાંથી મસ્ત છે ને આ બાજુ જો અમારે જે સ્પાઈડરવાળો છોડ હતો ને એ તો બિચારો આવું મુરઝાઈને પડી ગયો આખો મને લાગે હવે આનું કાંઈ નહીં થાય જો ને આખો ઊભો જ નથી રહેતો જો કેમ થયું છે આ છોડને કોને ખબર આખું આનું કાંઈ નહીં થાય કોઈને કાંઈ આઈડિયા હોય તો કહેજો કારણ કે સેજ એમ તો જીવતો છે થોડોક કાંઈક આમાં કરેક્શન કરીએ કાંઈ હોય તો તમે કહેજો અને લીમડામાંય ગળો આવી ગયો છે તો એને આપણે દવા છાંટી છે એવું છે તો જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ બને છે મગનું શાક અને આ બાજુ જો મમ્મી છે ને ઈદડા અને ઢોકળાનું છે ને દળી નાખ્યું છે કારણ કે હવે 2-3 દિવસમાં બનશે ઈદડા અને ઢોકળા કા હા તો જો એવું છે તો ચાલો બપોરા કરશું ત્યારે મળશું આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે તો ઘરે આવીને જોયું તો અત્યારે બની રહ્યું છે છા અને ભાખરી કેમ નકરી છા અને ભાખરી બનાવો છો તમે ક્યાં નકરી ચા ભાખરી બનાવીએ છીએ બોલો શું કહેતા હતા એટલે હાચીને લો ચાલો કર્યો ઠીક કેમ મજાક લાગે છે તમે થોડું ધીમે ધીમે બોલતા હતા મને કે એમ મારો અવાજ ધીમો થઈ ગયો છે એટલે વ્લોગમાં તો જો અત્યારે વાગી ગયા છે 7 અને રોનક જો ઓફિસથી આવી ગયા છે ઘરે અને અત્યારે આપણે બને છે ચા અને મસાલા ભાખરી બને છે બનાવવાનું હતું કે બીજું ને શું બનાવવાનું હતું? બીજું બનાવવાના હતા હનુમાનજીના લાડવા ઓકે હનુમાનજીની ઈચ્છા નહીં હોય એટલે બને છે ચા અને ભાખરી તો એવું છે અને બીજું તો શું ચા ભાખરી ન બને છે તો સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું તમે તો સેવ ટમેટાનું શાક ખાવું એટલે તમે તો મસાલા ભાખરી ખાઈ લેવી એમ એ ઘણી મજા આવે ખાવાની એટલે એવું છે અને હું વિચારતી હતી કે મારા પૈસા ભેગા થાય ને તો હું વિચારતી હતી કે મને સોનું ખરીદીશ એમ પણ આજે રીલ્સ સ્ક્રોલ કરતી હતી ને તે ભાવ જોયો ને તો 1 લાખ રૂપિયા તોલાના 10 ગ્રામ સોનાના એટલે 1 તોલું એના લાખ રૂપિયા ભાવ એમ તો બધું મારા હું કેટલા જન્મ પૈસા ભેગા કરીશ ને ત્યારે માંડ મેળ પડશે કારણ કે લાખ રૂપિયા ભેગા કરવામાં ધારો કે 2-3 વર્ષ વહી જાય તો 1 તોલાનું આવે હું કાંઈ નહીં ભેગા કરવાની એના હાટણ બીજું ફરી આવવાનું હવે છે ને સોનું બોનું ભૂલી જવાનું અને એ પૈસા આપણે ફરવા જવાનું શું કેવું હવે સોનું પહેરીને જવું છે કે આપણે પહેરવું છે જો કાંઈ પહેરવું મોટી ચીજ હોય મેં કાંઈ પહેરવું કોઈને સોનું તો પહેરવું છે ને પછી બીજું તો શું કરવાનું એટલે જ ને તો એવું છે લાખ રૂપિયા ભાવ છે ને ઘણા બધા વેચી તો નાખશો કે લાખ રૂપિયા કારણ કે આપણે લગ્ન થયા ત્યારે કેટલું 45-50 જેટલો ભાવ હતો 2 વર્ષમાં ડાયરેક્ટ ડબલ મને ઘડિયાળ સોનાની ઘડિયાળ પહેરવાનો શોખ થાય એટલે જો હું સોનાની ઘડિયાળ લઈ આવ્યો કેવી મસ્તની છે જો તો એવું છે ટાઇટન કંપનીની આખી ગોલ્ડની ઘડિયાળ એમ એટલે આવું કરવાનું તે તમને એમ લાગે કે મારે આ વસ્તુ સોનાની પહેરવી છે એટલે એ વસ્તુ મને બગડ તો પહેલેથી હોનાનો મોહ કોઈ દિવસ હતો ને મમ્મીને પૂછતી નહીં આ તો વાત છે કે એમ થાય ને કે આજે આ પહેરવાની ઈચ્છા થાય તેથી શું કરવાનું આવું કે ગોલ્ડનું બનાવી રોજ પહેર લેવાનું એમ
આ મેં જો હોનાની ઘડિયાળ કોક કહી હતી એટલે હોનાની આ જો હોનાની ઘડિયાળ બસ બનાવડાવી કાળું ધોળું કંઈ થાય ને આમને એવી ને હા. એવી ટાઇટનની છે એટલે એવી તાઈ એવી કંપનીની ઘડિયાળ 2-3 હજારની ને ઓલી ઘડિયાળ તો કેટલાની થાય તો એટલે આવું છે બધું એટલે એવું બધું છે તો અને જે આ વખતે જેને મેરેજ હશે ને ઈ બિચારા તો વિચાર કરશે એટલે કેવું middle કરવું? class વાળાને થોડીક આપણી જે ફેમિલી હોય એને એ પ્રોબ્લેમ લોકોને વધારે તકલીફ પડે શું કરવું એમ લાખ એમાં રૂપિયા ખાસ શું આવે? કરીને છોકરી વાળાને વધારે તકલીફ પડે કે ભાઈ હા એને બધું બનાવવાનું હોય તઈ. જોકે છોકરાઓને છોકરાઓને ભી પડે ને. એને ભી પડે એ જો મંગળસૂત્ર બનાવી દે હાર નાનું બનાવે. મંગળસૂત્ર, મોટું મંગળસૂત્ર, હાર બનાવે 3 તો કમ્પલસરી આવે હમ. બાકી બધું હજી તમે નાનું થોડું મોટું ગણો ઘણું, નહીં હા. હાલો એટલું તો કરાવવું જ પડે એને હા તો ઈ 3 તોલાનો હાર કદી ફાડ્યો બને 3 તોલાનો હાર એવું થાય હમ. અને 3 લાખ રૂપિયા ખાલી હારના 2 લાખ રૂપિયા મંગળસૂત્ર ઈ જેવો તેવો તમે બનાવો તો એટલે મને લાગે 10 લાખ રૂપિયા તો મને લાગે સોના ચાંદીમાં જ જતા હશે વહી જાય અત્યારે વહી જાય ભાવ પ્રમાણે જોઈએ ને તો ભાવ ખાલી પ્રમાણે નોર્મલ વસ્તુ કરે તો 10 આજુબાજુ પૂગી જાય એમ. તો હવે કેમ લાગે છે ભાવ ઘટશે સોનાનો નહીં ઘટે ભગવાન જાણે આમાં અડધા એમ કહે છે કે 50-60 હવે યાદ હા, તો આપણે એમ અને વિચારીએ અડધા હવે એમ કહે છે કે ભાઈ 70 આવે ને તોય લઈ લઈ લેવાય એમ લેવાય પણ 70 આવે એમ નથી લાગતું એમ આમાં કઈ સોનાનો કઈ ભરોસો નહીં કોઈ દી અત્યાર સુધીનો રેકોર્ડ આ સુધી રેકોર્ડ છે એટલો બધો ઘટ્યો નથી હા વેદા પછી ઘટતો નથી એમ ઘટ્યો હોય તો 5-10% વાળે કદાચ હા, ઘટે કંઈક એનાથી થાય. વધારે ન ઘટે હમ. કાંઈ નહીં જોઈએ જો ઘટશે અને ઘટે બેલેન્સ તો એમ વધે આપણે કઈ લેવા દેવા નથી નહીં આ તો એવું હોય એવું લેવું હોય છે તો લઈ લેવું ઠીક લેવાનું છે એમ ને એમાં હું જો ભાવ ઘટે તો ની વાત છે એમ સરસ આવું છે તો બધું એવું બધું છે ચાલો તો તમે કોમેન્ટ કરજો તમને શું લાગે છે સોનાના ભાવ ક્યાં વધશે જાય, કે ક્યાં સુધી ઘટશે? થાય? હા ક્યાં સુધી જાય તમે પ્રિડિક્શન કરો ચાલો મને આપણે- તો એમ લાગે છે કે છે ને 70 થી 80 હજાર સુધી કદાચ આવી શકશે આપણે 75 જાય ને તો લઈ લેવાનું છે ઓકે હા તો હું લઈ લેવો એ તો કયો લગડી લેવાની છે જો, લગડી હું ચોરસ ગળામાં પહેરું હા. બે બાજુમાં કાળો દોરો બાંધો વચ્ચે આમ લગડી હાલે તો થાય આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લગડી જ લેવાય હા ઈ વાત છે હા મેં પહેરવું તો ઓલે જો પહેરવું તો છે નહીં તમારે પ્લસ તમે બનાવો એટલે લાખ રૂપિયાનું માનો તો ટોટલ જોઈએ તેમાં તમારી 15-20 હજાર તો મજૂરી જાય હા, ઈ વાત રેડી છે. હવે તો મતલબમાં હોનું તો તમારે કેટલું 80-85 નું જ થયું હવે તમે એની વસ્તુ વેચવા જાઓ તો મજૂરી તો 80 જવાની છે. પસોરી તમારે 15-20 હજાર તો ગયા અને કદાચ ભાવ વધ્યો એટલે સરવાળે એનું જ રહે એ કરતાં લગડી બેસ્ટ આ વેચવા જાવ ને તો ફટાફટ વેચાઈ જાય એટલે એ વસ્તુ લેવાની છે કાંઈ નહીં ચાલો તમે કાંઈ નહીં, કોમેન્ટ ચાલો. કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમતો હોય તો લાઈક બટન જરૂરથી તો જો વાગી ગયા છે સાંજના 7:30 અને વાળું કરવા માટે બેસી ગયા છે જે મમ્મી રોનક અને હું કારણ કે પપ્પા હજી થોડાક મોડા આવશે ને સંજયભાઈ પણ મોડા આવે છે અને બનાવ્યો છે ચા એટલે મમ્મી હારો ખાઈ લે છે નકર તો એ વાટે જ હોય પણ ચા છે એટલે ઠરી જાય એટલે એ ખાઈ લે છે ચાલો બધા વાળું કરવા માટે તમને ખબર છે હોનાનો ભાવ લાખ રૂપિયા થઈ ગયો એમ હવે ક્યાં ફોનમાં અમને ન ખબર હોય તો લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે 24 કેરેટ હોનાનો ભાવ લાખ રૂપિયા પછી છે ને હામાં વેવાય ને સમજી જવાનું એનું જ નીકળવાનું છે ઈ જ ઓપ્શન લે તો તેને ઈ જ ખાવાનું તો ઈ જ ને રે લાખ રૂપિયા કોણ લે કોણ લે ઈ તો નો જ કેમ લઈ ને દેવું? બે હામ અમે અને બધાને ઘર હરખા હોય નો બિચારા. જ હોય ને કોકને તો ખાલી એક જો લાખ રૂપિયા ભેગા કરે તો લાખ રૂપિયા શું આવે હારો પેન્ડલ છે તે એક તો નો લ્યો આવે. લ્યો. ઈ તે 3 તોલાનો 2-3 તોલાનો હારો થાય હારો થાય તે મંગળસૂત્ર તમારા ઈ તો કાંઈ તોલાના મંગળસૂત્ર નો જ થાય. થાય ને ઈ તો તેમ જ થાય મંગળસૂત્ર હોય ઈ એક બનાવી નખાય બે ભેગા થઈ હા ઈ વાત છે હામે હામે એક ખાલી મંગલસૂત્ર એમ પણ તેને ઈ જ ઓપ્શન આવે ને બીજું કરવું ય શું? બિચારા બધા તઈ લગન હશે ને બિચારા ના છૂટકે લેવા પડશે હવે કોને ખબર ઘટે કે ન ઘટે ઈ કોને ખબર હવે પણ ઈ આ એક કાયદો જ કાઢવાનો હમ એ રેવાય કાંઈ કાયદા ઈ તો જેની પાસે પૈસા હોય ઈ લે એમાં કાયદાની તો વાત નથી એમ તો એમ કે લ્યો, નાના માણસો બિચારા લઈ લે તો તે તો કાંઈ દીધું નથી હા ઈ તો સમજીને કરે તો થાય બાકી તો હું એમ આપણે કશો હામાં ભલે થાય જે રૂપિયાવાળા હોય ઈ બીજા પણ રૂપિયાવાળા ભલે ને કરે એને તો હું રૂપિયાવાળા એને ભલે ને કરાવતા આપણે એને શું લેવા દેવા એ પૈસા હશે તો વાપરે બરોબર એમ ઈ આપણે પણ આપણે દેખા દેખી નહીં કરવાની એમ જોવાનું આપણે સમજવાનું હોય ને એમ સમજે જ એમ. થાય ને પૈસા વાળા બિચારા એ તો એને ક્યાં વાપરવા હાટું જ કમાતા હોય એટલે પૈસા ભેગો કર્યો હોય એને અત્યારે ભાઈ નાના માણસો એટલે નો હોય તો વ્યાજ લઈને પછી કરાવે છે નકર નો સમજી જાય કાંઈ નહીં હો નો પ્રશ્ન બીજું હું આપણે હાલો વાળું કરી લેવી આપણે ત્યાં વાળું થઈ જાય ને કે આપણે અત્યારે 60,000 લાખ રૂપિયા હા એ વાત સાચું છે તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને વાળું કરીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છે અને આ બાજુ મમ્મી જો અથાણાની બધી તૈયારી કરે છે
તો આ છે કેરી. કઈ કેરી હતી? કેસર, કાગડા કાગડા કેરી હતી. તાજો ખાવા હા, ઠીક. તાજે તાજું ખાવા હાટું બનાવે છે. હળદર મીઠામાં ઠીક. હળદર અને મીઠામાં રગદોળી નાખ્યું. એટલે હવાર પછી કાઢી નાખવાનું, સવારે કાઢી નાખ. બપોર સુધી મૂકી રસ દેવાનું. ઠીક. હા, તો કાંઈ નહીં. બાકીની પ્રોસેસ છે ને તમને કાલે બતાવશું. તો આપણે અત્યારે છે ને મીઠા અને હળદરમાં આમ રગદોળી નાખ્યું છે. પાણી નાખવાનું, આમનામ જ મૂકી દેવાનું આમનો ને એનું હવા થાય પાણી જ થાય છે. ખાટું. ને આ બાજુ સીભડા લીધા છે આપણે. સીભડાની એમ જ કર્યું છે, હળદર અને એને હળદર ન હોય, નહીં. ખાલી મીઠું હોય. તો આમ હળદર નાખી હાલે નહીં, પણ તો પીળા સીભડા થાય એમાં અહીંયા. પણ પીળો બોળો સરશે ને ઠીક. પણ હાલત ખરું ને નાખ્યું હોય તો આમ અત્યારે ન નખાય ના વાસા આપે શીરમાં. ઠીક. તો આમાં સીભડામાં ખાલી એ નાખવાની છે મીઠું. એ જાડું મીઠું આવે ને, દેશી મીઠું એ નાખવાનું. ને આમાંય તે હળદર અને હળદર ને મીઠું. ને એક સાંજ સુધી આપણે રહેવા દેશું ને સવારે બાકીની પ્રોસેસ બતાવશું. ને આ બાજુ તો બધા લોકો ખાય છે ટેટી. તો કેવી નીકળી ટેટી? પણ હવે કેવું થાય કે વધારે ગળી ટેટી આવી જાય ને તો આપણને એમ થાય કે આ પકવી નહીં નાખી હોય ને એમ થાય આપણને. વધારે ગળી આવી જાય ને તો એમ થાય, કારણ કે જેટલી આપણે લેવી બધી મોળી જ આવી છે અત્યાર સુધી. હા, ટેટી સીભડા ખાતા હોય એવું જ લાગતું છે. યાર એને ફરાય નહીં, કોઈને પૈસા જ નથી લીધા. તમારા ગામના રહ્યો ને. વાલાએ. કે તમે ખાવ પછી તમને પૈસા આપે. આ એ એની છે આ. ઓની 2.5 કિલો. આવા જો પૂતી ગઈ પતી ગઈ. પસંદ 2 કિલો. એ તો મેં કીધું જ તું. ભાઈ એને હાલ. ના ના, મેં કટિંગ કરી નાખ્યું ભાઈ. કોને આપે? ના ના અમે ખાતે એમ. એક જ રહેશે, ત્રણ જ નહીં. તરબૂચ ખાવું પણ આપણે એમાં હું ત્યાં ટેટી આવે છે તો રહેવા દે. ના ના આ ભાઈ, તો તરબૂચ સુધાર નાખો. તરબૂચ નહીં ટેટી. કાલ તરબૂચ મળશે. તરબૂચ લે, બે વસ્તુ ફ્રીજમાં સાચવવી પડે. ફ્રીજમાં જગ્યા નથી. એટલે તરબૂચ અમે સુધાર્યું નથી. આખે આખું પડ્યું રહે એમ. તો પપ્પા પપ્પા તમને ખબર છે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા થઈ ગયો એમ? ખબર નથી. તો થઈ ગયો 1 લાખ રૂપિયા. ઘણાય કીધું. હે ઘણાય. ઘણા લે. હવે બચ્ચા કઈ ઓછું છે કઈ હવે? હવે ઓછું નથી હવે. ઘણાય કહેવાય. કદાચ ઈ લાખ થાય કે 2 લાખ આવે, ફરક શું પડે? હા, કાંઈ ન ફરક પડે. નહીં. ખબર જ છે. એ વાત છે. એમાં તે આપણું હાલવાનું નથી. નહીં, યાર, સબર થાય તો આપણે નહીં લેવું પડે. એમને લેવું પડશે પણ શું કરશું? ઈ તો જે હશે ઈ જ આવશે. તો એવું છે. ચાલો સુધાર નાખો તો પડે તો. કોનાએ તો કાંઈ પેટ તો ભરાવાનું નથી. નહીં, પહેરવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ જ નથી. શોખની વસ્તુ પહેરવાની નહીં. શોખની વસ્તુ કેવાય આમ જોઈ તો નો પહેરો તો હાલત ખરું. હા, શોખની વસ્તુ છે. શોખમાંય ઘરમાં કંઈક હોય તો શોખ થાય, નહીંતર શેનો શોખ કરવો? હા, એ વાત એ છે. એ કરતા પ્રોફેસરનો પહેરીને શોખ પૂરો કરાય, ખાઈ પીને મોજ કરે. ટેટી ખાવી છે કે નહીં એ પૂછ્યું. ખાઈશ પપ્પા તો સુધાર નાખો. તારે ખાવી જ રાખો પછી. નહીં, એ તો અત્યારે સુધાર ખાવી હોય તો સુધાર નાખો. ના, ના, હજુ હવે નથી. તો તરબૂચ ના, હવે કાંઈ નહીં ખાવું. તો કાંઈ નહીં. હવે કાલે. બી રાખી દે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આજના વ્લોગમાં આપણે ઘણું બધું કર્યું. સવારે આપણે ઘણા વેજીટેબલ્સ લીધા, ફ્રૂટ્સ લીધા, કેટલાના એવા એ પણ હિસાબ આપણે કર્યો. અને અથાણા મમ્મી બનાવ્યા એ બતાવ્યા. એટલે હજી ઇન શોર્ટ હજી 2 દિવસ અથાણા હાલશે, કેવી રીતના બનાવશે. તો તમે જરૂરથી તમારો એક્સપિરિયન્સ કે તમને શું સારું લાગ્યું એ બધું તમે કોમેન્ટમાં શેર કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને ઘણા લોકોની કોમેન્ટ આવી છે કાંઈ નહીં. અને ઘણા લોકોની કહેવાનું હોય તો બોલી દો. મારે કાંઈ કહેવું નથી. તો ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે તમે રિસોર્ટમાં ગયા હતા, ત્યાંનું રેન્ટ કેટલું હતું ને શું હતું એમ. તમે ઓલરેડી મેં છે ને એ બ્લોગમાં કીધું છે. જે વનરાવન રિસોર્ટનો સેકન્ડ પાર્ટ હતો ને, બીજો જે બ્લોગ આવ્યો ને, જે અમે ચેકઆઉટ કર્યું ત્યારનો, એમાં ઓલરેડી મેં બધી ડિટેલ્સ તમને કીધી છે. એટલે તમે બ્લોગ છે ને ફરી એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. કારણ કે ઘણા ખરા કેવું કરે છે, જે બ્લોગનો એન્ડ હોય ને એકદમ સ્કીપ કરી દે અને પછી તમે કોમેન્ટ કરો કે ભાઈ તમે અમને આ નથી કીધું. પણ અમે એ છે ને બ્લોગમાં કીધું છે, એટલે તમે જોઈ લેજો. તો મેં ઘણા ખરા રિપ્લાય પણ આપ્યો છે. તો ચાલો, એવું બધું છે. એટલે બ્લોગ એન્ડ સુધી જુઓ અને પછી કોમેન્ટ કરો. અને બીજું આ જે કે આપણે અવનવી હનુમાન ચાલીસા વાંચીએ છીએ કે એમાં આપણે એનો મિનિંગ શું થાય અને એમાંથી આપણે શું ક્વેશ્ચન હોવા જોઈએ. તો ચાલો, આજે આપણે વારો છે દોહા નંબર 2 નો. તો દોહા નંબર 2 કંઈક આવો છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહ
આનો અર્થ શું થાય છે કે હે પવનદેવના પુત્ર પવનકુમાર, અજ્ઞાની એવો હું આપને યાદ કરું છું, બુદ્ધિહીન તનું જાની કે. કૃપા કરીને મને બળશાળી, બુદ્ધિશાળી અને વિદ્યાવાન બનાવો. બલ, બુદ્ધિ, વિદ્યા દેવું મોહી. મારા બધા દુઃખ અને ખામીઓ દૂર થાય તેવું જ્ઞાન મને આપો. હરહુ ક્લેશ વિકાર. એમ આનો અર્થ એવો થાય છે. તો આ દોહામાં આપણે શું કહેવી છીએ? ભગવાન પાસે આપણે શું માગવી છે? બળ, બુદ્ધિ અને વિદ્યા માગવી છે એમ. એ તો આપણે માગી લીધું. તો આપણે દોહામાં કામ કે એટલું જ માંગ્યું, બરાબર? બળ, બુદ્ધિ અને વિદ્યા. હાર આપણે શું એમ કીધું કે મારા બધા દુઃખ અને જે વિકાર છે ને એ પણ તમે હરણ કરી લો, એ પણ તમે દૂર કરી દો. તો ખાલી આપણે બળ, બુદ્ધિ અને વિદ્યા માગવી તો ન હાલે. હાર આપણે એમ કેમ કહેવાની જરૂર પડી કે ભાઈ મારા તમે દુઃખ અને વિકાર પણ તમે હરી લ્યો એમ, કલેશ વિકાર તમે હરી લ્યો એમ. એટલે એમાં એવું છે કે તમે આપણે એટલા માટે વિદ્યાને એવું માગીએ છીએ, બળ, બુદ્ધિ, વિદ્યા. બળ, બુદ્ધિ, વિદ્યા આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણા જીવનમાંથી એ દુઃખ છે, બધા કલેશ છે, એ બધા આપણે કાઢી નાખીએ, બધી ચિંતાઓ કાઢી નાખીએ, ત્યારે જ આપણને બળ, બુદ્ધિ અને વિદ્યા મળે. એ શું કે એકબીજાને સંલગ્ન કહેવાય. આ ઘટી જાય તો આ ઓટોમેટિક વધવાનું જ છે તમારામાં એમ. એટલે આપણે આ વસ્તુ માગીએ છીએ, સાથે સાથે એમ પણ કહીએ છીએ કે મારા જીવનમાંથી આ વસ્તુ તમે દૂર કરી દો એમ. તો આ હતું દોહા નંબર 2. તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.